भिलोड़ा में रिश्वत लेने के आरोप में एएसआई को 3 साल की साधारण कारावास की सजा सुनाई गई है। एएसआई ने एक केस निपटाने के लिए 2,500 रुपये 2,500 रुपये की रिश्वत मांगी थी। एंटी करप्शन ब्यूरो ने इसे रिश्वत लेते हुए गिरफ्तार किया था। अदालत ने एएसआई को धारा 7 और धारा 13(2) के तहत सजा सुनाई है। सदर कामना आरोपी रमणभाई दलाभाई परमार एएसआई भिलोड़ा पुलिस स्टेशन फरज पर बजावता તે દરમિયાન આ કામના આરોપી જોડે સદર કામના ફરિયાદી 498ની ફરિયાદી થયેલી તે કામમાં કેસ પતાવવા માટે તેમજ નોકરીમાં તકલીફ ન થાય અને લોકઅપમાં નહીં આપવા માટે 10,000ની માગણી કરેલી। તે વખત ફરિયાદી હાજીજી કરતો 5,000ની માગણી કરી। તારીખ 20/1/2011 રોજ 2,000 રૂપિયા આપેલા ફરિયાદી આરોપીને લીધેલા। ત્યારબાદ ફરિયાદી તથા આરોપીને લોકઅપમાં મૂકી દીધા। ત્યારબાદ 3,000ની માગણી કરેલી। તારીખ 27/1/2011 રોજ આ કામના ફરિયાદી પંચ નંબર 1ના રૂબરૂમાં 2,500 રૂપિયા આપેલા અને સ્વીકાર। ત્યારબાદ એસીબી પોલીસ સ્ટેશન સાબરકાંઠા ગુનો નોંધાયો। ત્યારબાદ ચાર્જશીટ થતો નામદાર સેશન કોર્ટમાં એડિશનલ સેશન કોર્ટ HN વકીલ સાહેબમાં કેસ ચાલતો તો અહમદનામું ઘડાયેલ। ત્યારબાદ કેસ ચાલતો લિખિત મૌખિક પુરાવો ધ્યાને લેતા દલીલો સદર કામના આરોપી રમણભાઈ દલાભાઈ પરમાર ઉપર કલમ 7 મુજબના 1 વર્ષની સાદી કેદ તથા 5,000 રૂપિયા દંડ કરેલ છે। ત્યારબાદ કલમ 13(2) મુજબનો 2 વર્ષની સાદી કેદ તથા 10,000 રૂપિયા દંડ કરેલ છે। તો આ કામના આરોપીએ તારીખ 6/8/2024ના રોજ નામદાર સેશન કોર્ટ HN વકીલ સાહેબે સજા કરેલ હોય સમાજમાં દાખલો બેસે તે હેતુસર નામદાર સાહેબે